નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. મોરબી કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાનું રાજીનામું. અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું. ચેતન એરવાડિયા, અશ્વિન વિરજા, પ્રકાશ બાબરબાનું રાજીનામું. કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા. તો મોરબી કોંગ્રેસમાં ભંગાણ. ફરી એક વખત કોંગ્રેસને ઝટકો. રાજીનામાનો દોર અહીં યથાવત જોવા મળી રહ્યો છે. મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાએ રાજીનામું આપ્યું છે. અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું અને હવે પ્રમુખે રાજીનામું આપ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાએ રાજીનામું આપી દીધું છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે તેઓ શું ભાજપનો હાથ થામશે કે કેમ. આ સિવાય જે અન્ય આગેવાનો છે તેમના નામ પણ તમને જણાવી દઈએ. અશ્વિન વિરજા, પ્રકાશ બાબરબાનું રાજીનામું પણ જોવા મળી રહ્યું છે. અમારા સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, કોંગ્રેસને વધુ એક ઝટકો મોરબીમાં, શું જાણકારી? ચોક્કસથી દીપા, આજે કોંગ્રેસમાં જે કહી શકાય કે પૂર્વ જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા અને જે પ્રખર કોંગ્રેસી કે પણ કહેવામાં આવતા હતા કે જેઓ કોંગ્રેસમાંથી પણ 1996 થી સતત વિધાનસભા પણ લડી રહ્યા હતા, જયંતિભાઈ જયરાજભાઈ પટેલ, તેઓએ રાજીનામું ધરી દીધું હતું. અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે આંતરિક કલેશ છે તે પણ બહાર આવ્યો હતો, જેને લઈને આજે જે મહામંત્રી જે કોંગ્રેસ શહેરના ચેતનભાઈ એરવાડિયા, અશ્વિન વિરજા અને પ્રકાશ બાબરવા જે છે એવા જુદા જુદા હોદ્દેદારો જે છે તેની પણ રાજીનામા પડી ગયા છે. તો હજુ પણ જે અન્ય સદસ્યો જે છે તેના પણ રાજીનામા પડવાનો સિલસિલો યથાવત છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાની વરણી કરવામાં આવી હતી ને તેને લઈને પત્રકાર પરિષદ પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા સંબોધવામાં આવી હતી. ત્યારે જે રાજીનામા આપેલા કોંગ્રેસના આગેવાનો અને આ તમામ સદસ્યો છે તે ટૂંક સમયમાં જ કેસરિયા કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે. હવે આગળ વાત કરીશું લોકસભા ચૂંટણીની. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ એક્શન મોડમાં. ભાજપે સેન્સની પ્રક્રિયા શરૂ કરી. રાજકોટમાં પ્રદેશ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પીએમના પ્રવાસ બાદ સેન્સની પ્રક્રિયા આરંભાઈ. દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાશે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા રાજકોટ પહોંચશે. બક્ષીપંચ મોરચા મયંક નાયકનું સ્વાગત કરશે તેવી જાણકારી મળી છે. રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી લઈએ. અંકિત, ચૂંટણી માટે હવે રણશીંગુ ફૂંકાઈ ગયું છે. આ સેન્સ પ્રક્રિયાની શરૂઆત થવા જઈ રહી છે. શું વિગતો? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષ 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીને જ અંતર્ગત સૌરાષ્ટ્ર કચ્છની જે તમામ જે લોકસભાની બેઠક છે ત્યાં આજરોજ નિરીક્ષકો છે તે કમલમ ખાતે આવી પહોંચશે ને ત્યારબાદ એક બાદ એક જે દાવેદારો છે તેમને પોતાના સમર્થકો સાથે સાંભળવામાં આવશે. આ સેન્સની જે પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો 2 દિવસ સુધી આ પ્રક્રિયા છે તે ચાલવાની છે ને ત્યારબાદ ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે ને ત્યારબાદ જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તેમાં તમામ જે લોકસભા સીટના જે દાવેદારો છે તેમાંથી 3 વ્યક્તિઓના નામોની જે પેનલ બનાવવામાં આવશે અને ત્યારબાદ આ પેનલ છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો 2019ની સરખામણીએ 2024માં હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ જ સારી કહી શકાય તે પ્રકારની જોવા મળી રહી છે. કારણ કે 2017 બાદ જે 2022ની ચૂંટણી આવી હતી ને તેમાં જોઈ શકાય કે કઈ રીતે